હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાબુદાણા બટેટાના 100% પરફેક્ટ માપ સાથે એકદમ સરળ રીતે ગાંઠિયા બનાવીશું। તો એકવાર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા એકદમ સફેદ અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી અને પોચા સાબુદાણા બટેટાના ગાંઠિયા બનશે। તો તમે ક્યારે આ રીતે ના બનાવ્યો હોય તો આ રીતે બનાવશો તો 100% તમારા ગાંઠિયા છે એ પરફેક્ટ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે વજનમાં 1 કિલો મેં સાબુદાણા લીધા છે। તો 1 કિલા સાબુદાણાના માપ સાથે આજે આપણે ગાંઠિયા તૈયાર કરીશું। તો આ સાબુદાણાને આપણે થોડા મોટા વાસણની અંદર કાઢી લેશું। તો આ સાબુદાણાને ચોખ્ખા પાણીથી 3 થી 4 વાર ધોઈ લેશું, એટલે સાબુદાણામાં કોઈ ડસ્ટનો ભાગ હોય એ નીકળી જાય। તો બાઉલના માપથી જોઈએ તો 1 બાઉલ આપણા સાબુદાણા છે, તો 1.5 બાઉલ જેટલું આપણે પાણી એડ કરીશું। અને સાબુદાણા ઉપર 1 ઇંચ જેટલું પાણી રહે એટલું તમારે પાણી રાખવાનું છે। તો આ સાબુદાણાને 7 કલાક માટે પલાળવા દેવાના, અથવા જો તમારે આ સાબુદાણાને સવારે ગાંઠિયા કરવાના હોય ને તો તમારે રાત્રે જ એને પલાળી દેવાના। હવે આ સાબુદાણાને 7 કલાક માટે મેં પલાળ્યા છે અને એકદમ સરસ સાબુદાણા છે એ પલળી ગયા। હવે ગાંઠિયા બનાવવા માટે એક મોટું વાસણ લીધું છે, થોડું મોટું પહોળું ઊંડું હોય એવું તમારે વાસણ લેવાનું। તો 1 બાઉલ મેં પાણી એડ કર્યું છે અને 2 ચમચા આપણે મીઠું એડ કરીશું। તો 1 કિલો સાબુદાણામાં 2 ચમચી મીઠું માપ છે પરફેક્ટ રહેશે। તીખાશ માટે મેં થોડા તીખા મરચાં લીધા છે, પણ સાવ વાટીને લેવાના છે, નહીંતર ગાંઠિયા પાડતી વખતે જો મરચાં આડા આવશે તો એના ગાંઠિયા બરાબર પાડવા નહીં ફાવે તમને। તો સાવ વાટીને લેવાના। અને જો તમારે બીજામાં મસાલા કરવા હોય તો એમાં તમે બીજા મસાલા જીરું છે, અજમા છે, મરી છે, જેવો તમને સ્વાદ ગમતો હોય એવા મસાલા પણ એડ કરી શકો, પણ મેં ફક્ત તીખા મરચાંનો જ ઉપયોગ કર્યો છે। તો 1 કિલો આપણા સાબુદાણા છે, તો વજનમાં 1 કિલો મેં બટેટા લીધા છે। તો બટેટાને એકદમ સરસ બાફીને લેવાના છે। તો હવે આ બટેટાની છાલ કાઢી આપણે એને ખમણીએથી ખમણી લેવાના છે। તો તમારે આગળ જે રીતની ખમણી હોય એનાથી તમારે ખમણી લેવાના, હાથેથી મેશ કરીને એડ કરવાના નથી। એને એકદમ સરસ બધા બટેટાને ખમણીને જ એડ કરીશું। ત્યાં સુધીમાં આપણું પાણી છે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આમાં સાબુદાણા એડ કરવાના છે। તો આ સાબુદાણાને બરાબર ગરમ થવા દેશું। પાણી ગરમ થયું છે પણ આપણે સાબુદાણા એડ કર્યા છે, એનાથી મિશ્રણ ઠંડુ થયું છે। તો હવે આપણે 3 થી 4 મિનિટ માટે ગરમ થવા દેશું। સાબુદાણાનો થોડો કલર ચેન્જ થઈ જાય પછી આપણે બટેટા એડ કરીશું। તો કુલ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ખમણેલા બટેટા એડ કરીશું। તો એકદમ સરસ મિક્સ કરતા જશું। અને જો અત્યારે તમને એવું લાગે કે આ બટેટા થોડા આખા ભાંગા છે, તો ચમચાથી તમારે આ રીતે એને ભાંગતા જવાનું, મેશ કરતું જવાનું છે। તો આ બટેટા છે એ બિલકુલ આખા ના રહે, એના ટુકડા ના દેખાય એ રીતે તમારે સરસ રીતે ચમચાથી કે તમને જે રીતે તમને ફાવે એ રીતે તમારે એને સરસ મેશ કરી લેવાના। તો કુલ 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉકળતા આ રીતનું ઘટ આપણું ખીચું તૈયાર થયું છે। તો તમારે આ રીતનું ઘટ થાય એ રીતે જ ખીચું બનાવવાનું છે। તો શરૂઆતમાં પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું, પછી જોવે તો પાણી એડ કરી શકાય। તો આ રીતના સતત હલાવતા રહેવાનું, એટલે ખીચું છે નીચે ચીપકે નહીં। અને આ રીતના આપણે ચમચો રાખીએ તો ઊભો રહે એ રીતનું તમારે ઘાટું ખીચું તૈયાર કરવાનું, એટલે ગાંઠિયા છે એકદમ સરસ પડશે। તો ખીચું આપણું બની ગયું છે। હવે ખીચાને થોડું ઠંડુ થવા દેવાનું, પછી એને આપણે ગાંઠિયા પાડીશું। તો ખીચું આપણું થોડું ઠંડુ થઈ ગયું છે। ગાંઠિયા પાડવા માટે મેં આ રીતની એક પ્લાસ્ટિકની બેગ લીધી છે, એમાં આપણે ખીચું ભરી લેશું। તો આ રીતના ખીચું ભરી ઉપરથી તમારે એક હાથે આ રીતે પકડી રાખવાનું છે અને એક હાથેથી કાતરેથી એને સાર પાડવાનો છે। તો પહેલાં ઓછો પાડવાનો, પછી જુએ તો વધારે મોટો પાડવાનો। જો પહેલેથી જ મોટો પડશે તો ગાંઠિયા વધારે પડતા જાડા પડશે, તો એને સુકાતા વધારે વાર લાગશે। તો તમે જોઈ શકો છો કે મીડિયમ એવો જ મેં સાર પાડ્યો છે। હવે આપણે એના ગાંઠિયા પાડવા માટે આ રીતે બંને હાથેથી દબાવી અને આપણે ગાંઠિયા પાડવાના છે।
તો આ રીતે મેં એને ઊભી લાઈનમાં પાડ્યા છે, પણ જો તમને એની ચકરી પાડવી હોય તો તમે એને ગોળ રાઉન્ડમાં ફેરવી ચકરી પણ પાડી શકો, અથવા તમને જે રીતે ગાંઠિયા પાડવા ફાવે તે રીતે તમારે એને ગાંઠિયા પાડી લેવાના. પણ ખીચું છે થોડું ઠંડુ થાય પછી ભરીને પાડશો તો તમને ગરમ પણ નહીં લાગે અને ફટાફટ પડી જશે. તો 1 કિલો સાબુદાણા હશે તો માત્ર 7થી 8 જ મિનિટમાં એના ગાંઠિયા છે પડી જશે. તો બનાવવા એકદમ સરળ છે, ફટાફટ. જો આ રીતે કોઈ પણ બેગથી પાડશો તો ફટાફટ પડી જશે. તો આ રીતે શરૂઆતમાં તમારે થોડો નાનો સાર પાડી ગાંઠિયા પાડી જોવાના, પછી એવું લાગે તો મોટો સાર પાડવાનો અને આ રીતે એના તમારે ગાંઠિયા પાડી લેવાના છે. તો આ લીલા ગાંઠિયાને 1 દિવસ માટે તડકે સૂકવવાના, 1 દિવસ થઈ જાય પછી એને ઉઠલાવવાના છે. તો અત્યારે મારે 1 દિવસ થઈ ગયો છે. બધા ગાંઠિયા છે એકદમ આસાનીથી ઉઠલી જાય છે. અને ગાંઠિયા પાડતી વખતે તમારે ખાસ યાદ રાખવાનું કે એને પ્લાસ્ટિકમાં જ પાડવાના છે. તો આ ગાંઠિયા તમે કોઈ પણ સાડીના કાપડમાં કે કોટનના કાપડમાં પાથરશો તો ચીપકી જશે, બિલકુલ ઉઠલશે નહીં. તો આ રીતનું પ્લાસ્ટિકમાં જ એને ગાંઠિયા પાડશો તો એકદમ સરસ રીતે બધા ગાંઠિયા ઉઠલી જશે. હવે 1 દિવસ આપણે એને લીલા હતા ત્યારે સૂકવ્યા, 1 દિવસ એને તડકે સૂકવવાના, તો કુલ 2 દિવસે આ ગાંઠિયા છે સુકાશે. તો જો તમારા ઘરે તડકો ઓછો આવશે તો ગાંઠિયાને સુકાતા 3 દિવસનો પણ સમય લાગે. તો 2 થી 3 દિવસ એકદમ સરસ તડકે સૂકવીને ગાંઠિયાને સૂકવી લેવાના છે. તો આ ગાંઠિયાને તળવા માટે મેં એના ટુકડા કર્યા છે. લાંબા હશે તો તમને તળવા નહીં ફાવે તો એના ટુકડા કરીને આપણે તળી લેશું. તો એકદમ સરસ તેલ ગરમ થઈ જાય પછી આ રીતના થોડા થોડા ગાંઠિયા એડ કરી અને ગાંઠિયાને તળી લેવાના. તો લાલ નથી થવા દેવાના, પણ આ રીતના ગાંઠિયા એકદમ સરસ તેલમાં ફૂલી જાય, તળાઈ જાય ત્યાં સુધી એને આપણે તળી લેશું. તો થોડી જ વારમાં ગાંઠિયા છે તળાઈ જશે. જો તેલ એકદમ સરસ ગરમ થયું હશે તો ગાંઠિયાને તળાતા બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતના ગાંઠિયાને તળી લેવાના છે. તો બન્યા છે ને એકદમ સફેદ. જો આ રીતે જ ગાંઠિયા બનાવશો તો એકદમ સફેદ બનશે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી બનશે અને પોચા પણ એટલા જ બનશે. તો આ રીતના થોડા થોડા કરી ગાંઠિયાને તળી લેવાના છે. તો આ તળાયેલા ગાંઠિયા 1 મહિના સુધી રાખશો તો સારા જ રહેશે, તેલની વાસ પણ નહીં આવે. તો આ રીતે તમે પણ એકવાર ટ્રાય કરજો. ખરેખર ગાંઠિયા છે ખૂબ સરસ બનશે, વ્હાઈટ પણ બનશે, પોચા પણ બનશે. તો તમારામાં બીજા કોઈ મસાલા એડ કરવા હોય તો જીરું કે મરી તમને જે ગમતા હોય એ મસાલા એડ કરીને ખીચું તૈયાર કરશો તો ગાંઠિયા છે તમારા મસાલાવાળા બનશે. તો બન્યા છે ને એકદમ સરસ આપણા ગાંઠિયા. તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.